ભરૂચના નંદેલાવમાં આવેલ લિંક રોડથી હરનાથ મહાદેવ મંદિર સુધીના 35 લાખના ખર્ચે બનનારા રસ્તાની ભરૂચના ધારાસભ્ય અને મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના નંદેલાવ ગ્રામ્ય વિસ્તારોમાં આવતા નિપનનગર નજીક આવેલા હરનાથ મહાદેવ મંદિરથી લિંક રોડ સુધીનો માર્ગ બિસ્માર બન્યો હતો, જે અંગે સ્થાનિક ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીને રજૂઆત કરી હતી, જેથી સ્થાનિકોની રજૂઆતોને ધ્યાનમાં લઈ ધારાસભ્યએ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત 35 લાખના ખર્ચે રસ્તાની ગ્રાન્ટ મંજૂર કરાવી હતી, જેની ખાતમુહૂર્ત વિધિ હરનાથ મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવી હતી, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિ સેટોદરિયા, ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત સભ્ય ભૂમિકા પટેલ અને જયશ્રી વાછાણી, નંદેલાવના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશ મેકવાન સહિત પંચાયતના સભ્યોની ઉપસ્થિતિ રહી હતી. આ વિસ્તારના સ્થાનિકોની રસ્તાની માંગણી સંતોષાતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. આ વિસ્તારમાં ઘણા સરકારી કર્મચારીઓ પણ રીટા લઈને રહેતા હોય છે, તો મારી આપ સૌ પાસે ખાસ વિનંતી છે કે આ રોડ બને તેમાં ધ્યાન રાખજો. હમણાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં મોદી રથ ગામે ગામ ફરી રહ્યો છે. તમારા ગામમાં પણ આવી ગયો છે. હજુ પણ એ યોજનાઓના લાભથી આ ગામમાં કોઈ વંચિત હોય તો ચોક્કસ અમારા સરપંચ છે, તાલુકા પંચાયત સભ્યો છે, જિલ્લા પંચાયત સભ્યો છે, ધારાસભ્યોનું કાર્યાલય છે, ત્યાં જઈને માહિતી આપજો. એમને જે પણ યોજનાનો લાભ નહીં મળ્યો હોય તેને લાભ અપાવવાની પણ અમારી એટલી જવાબદારી છે. અહીંયા બેઠા છો, તમારી આજુબાજુમાં પણ રહેતા લોકોને આ લાભ મળે તેવા પણ આપણે સહિયારો પ્રયત્ન કરીએ. સરકાર પ્રયત્ન કરે છે, મોદી સાહેબ અથાગ પ્રયત્ન કરે છે કે મારા એક નાગરિકને સરકારની દરેક યોજનાનો લાભ પૂરેપૂરો મળવો જોઈએ. આજે કુલ મળીને 3 રોડનું આપણા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ સ્વાગત કર્યું, ખાતમુહૂર્ત કર્યું છે. કુલ 1 કરોડ અને 5 લાખના રોડનું ખાતમુહૂર્ત કર્યું છે. 2 રોડ હરદરવા ખાતે બન્યા છે અને 1 રોડનું અહીં હરનાથ મહાદેવ ખાતે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે. આવનાર દિવસોની અંદર પણ આપણા વિસ્તારના કોઈ પણ વિકાસના કામ હશે તો આપણે એમના ધ્યાન પર લાવીશું, તો આપણું કામ એ ચોક્કસ ધ્યાન પર લઈને એ પૂર્ણ કરશે. આજના આ પ્રસંગે આપ લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. આપણા આ મુખ્યમંત્રી એવા છે કે એક તો એ સંપૂર્ણ પ્રમાણિક છે, બીજું પૂર્ણપણે ધાર્મિક છે. બહુ ઓછા લોકો એવા હોય રાજનીતિમાં કે આટલા મોટા પદ ઉપર હોય અને સંપૂર્ણ ધાર્મિક હોય, અને કેટલો બધો સમય આપે છે. બધી વસ્તુ જાણે નવી શીખવાનો પ્રયાસ કરતા હોય એ પ્રકારની એમની કામગીરી છે. નાના કામો માટે પણ એમને મળવાનું થાય તો વ્યાપક ચર્ચાની આપલે કરતા હોય છે, નહીં તો મુખ્યમંત્રી પાસે તો સમય જ નથી હોતો. ઘણા એવા હોય, અને કોઈ પણ ધારાસભ્ય કે આગેવાન કામ લઈને એમની પાસે જાય એટલે કામમાં અંગત રસ લઈને એને મદદ કરવાનો પ્રયત્ન કરે છે. આના કારણે ગુજરાતમાં પ્રમાણિક નેતૃત્વ હોવાના કારણે સરકારની જુદા જુદા ટેક્સોના માધ્યમથી થતી આવક એ કરપ્શન ન થવાના કારણે સીધી રાજ્યની તિજોરીમાં જમા થતી હોય છે, ને એના કારણે જંગી બજેટ એ આખા બધા વિકાસના કામોના માધ્યમથી જનતાની સેવા માટે, જુદી જુદી સુવિધાઓ માટે વપરાય છે, ને એનો લાભ આપણને સૌને મળે છે. શિક્ષણની સફર શરૂ કરો અમારે સંગ. રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં તમારા બાળકનું પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણ મેળવો. સુસંસ્કૃત શિક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં છેલ્લા 53 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. મૌનતા, માનવતા અને વિકાસને મહત્વ આપતો અનુભવી શિક્ષકોનો વર્ગ, સકારાત્મક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સાધન સામગ્રી,
જરૂરી ફીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ, સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સુસજ્જ ભાષાકીય અને ગણિતિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ સહિત 24 કલાક કાર્યરત સીસીટીવી કેમેરા, ઉત્તમ તાલીમાર્થીઓ અને સુદૃઢ વાતાવરણ, ઉત્તમ ઇન્ડોર અને આઉટડોર રમતોની સગવડ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક સેમિનાર. આપણા શિક્ષણ કક્ષાઓમાં તમારા બાળકોના ઉત્કૃષ્ટ અને આધુનિક ભવિષ્ય રચવાનો અવસર. વધુ વિગતો માટે આજે જ શાળા કેમ્પસની મુલાકાત લો. રૂંગટા વિદ્યાભવન, સ્ટેશન રોડ, ભરૂચ.